विद्यार्थी मित्रों फरी मारी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરી કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને વિકર્ણ આકૃતિની રીત પૂર્ણ કરેલી છે। સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર 2 ની અંદર હવે ચેપ્ટર નંબર 2 માં ત્રીજી રીત છે ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત। ચાર્લ્સ પિયરમેનની क्रमांक सहसंबंधनी रीत विद्यार्थी मित्रों विभाग बी ની અંદર આ રીતનો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। તો એ રીતની અંદર શું છે, કઈ રીતના પ્રશ્નોની ગણતરી કરીશું, કઈ રીતના જવાબ આવશે, કઈ કઈ રીત છે એ આપણે હવે જોવાની છે। તો પહેલા આપણે જોઈએ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત નીચેના બે પોઈન્ટ દ્વારા આપણે ગણી શકાય। પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ गुणात्मक चल अथवा गुणधर्म होय। विद्यार्थी तो गुणात्मक चल एटले जेनु संख्यात्मक माप मळतुं नथी, जेम के वजन, ऊंचाई, किलोग्राम, XYZ भाव एनु संख्यात्मक माप मळे छे तो ए आपणे कार्ल पियर्सननी पद्धतिथी आपणे गणतरी करेली छे दाखलानी। पण अमुक एवा प्रश्न होय छे, अमुक एवा टॉपिक होय छे के अमुक जे हेडिंग छे एना लीधे आपणे एनु संख्यात्मक माप नथी मळतुं। तो एवा कया कया पॉइंट होई शके? जो सुंदरता, सुंदरता छे, प्रमाणिकता छे, आवडत, नैतिकता, वक्तृत्व अने संगीत। तो आवा अमुक अमुक आपणे एक्ઝામ્પલ लीधा छे के जेनु संख्यात्मक माप मळतुं नथी एने आपणे गुणधर्म स्वरूपे आपणे दर्शावी शकाय छे। जेनु संख्या सुंदरताનું संख्यात्मक माप ન મળે, સુંદરતાને આપણે ક્રમ આપી શકીએ। આ વધુ સુંદર છે એનો નંબર 1, આ ઓછો સુંદર નંબર 2, એનાથી ઓછો નંબર 3, એનાથી 4 એવી રીતના આપણે ક્રમ આપી શકીએ। પણ એનું સંખ્યાત્મક માપ નથી મળતું કે 20% 30% એવું આપણે કહી શકાય નહીં। પ્રમાણિકતા છે તો વિદ્યાર્થીની પ્રમાણિકતા વધારે હોઈ શકે, કોઈની ઓછી હોઈ શકે। પછી आवडत, કોઈની વધારે આવડત હોય, કોઈની ઓછી હોય, એટલે કે આપણે એને ક્રમ દ્વારા દર્શાવી શકાય, એને આપણે માપી શકાતા નથી। કોઈ વિદ્યાર્થી નૈતિકતા અને વક્તૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધાની અંદર ભાગ લે છે, એને આપણે ક્રમ આપી શકાય, જેને આપણે સંખ્યામાં માપી શકાતા નથી। એટલે એક ગુણાત્મક ચલ હોય તો એને આપણે માપી શકાતા નથી। બીજો પોઈન્ટ છે પ્રસારનું પ્રમાણ વધારે હોય। પ્રસારનું પ્રમાણ વધારે એટલે કે मोटी किंमत अने नानी किंमतनो तफावत जे तमने मळे छे। आपणी कोई रकम छे, आपणी कोई माहिती छे, एमां मोटी किंमत अने नानी किंमतनो तफावत, जे तफावत વધારે હોય તેને આપણે પ્રસાર કહી શકાય। તો પ્રસારનું પ્રમાણ વધારે હોય ત્યારે ક્રમાંક સહસંબંધની રીતનો પ્રશ્ન ગણી શકાય। ધ્યાન રાખજો। તો ક્રમાંક સહસંબંધની રીતની અંદર રકમની અંદર તમને ક્રમાંક સહસંબંધ કીધું હોય तो आ रीते प्रश्न करवानो छे, अथवा कोष्टकनी अंदर क्रम के क्रमांक शब्दनो उपयोग थयो होय। अहींया ध्यान आपजो, क्रम के क्रमांक आ बे शब्दनो उपयोग थयो होय सेमा कोष्टकनी अंदर रकमनी अंदर तो क्रमांक सहसंबंधनी रीत गणी शकाय। નીચેની માહિતી પરથી સહસંબંધાંક મેળવો એટલું જ કીધું છે અને રકમ એટલે કે કોષ્ટકની અંદર ક્રમ અને ક્રમાંક શબ્દનો ઉપયોગ થયો હોય તો આ સહસંબંધની રીતનો પ્રશ્ન થાય। સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો બરાબર। હવે ગણતરી બે રીતના કરી શકાય વિદ્યાર્થી મિત્રો। અવલોકન પુનરાવર્તિત ન થતા હોય ત્યારે અને અવલોકન પુનરાવર્તિત થતા હોય ત્યારે। बराबर। तो આપણે બે ટોપિક લીધા છે, અવલોકન પુનરાવર્તિત ન થતા હોય અને અવલોકન પુનરાવર્તિત થતા હોય ત્યારે। એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું તો જ વધારે સમજ પડશે। ડાયરેક્ટ સમજાવવા જઈશું તો વધારે સમજ નહીં પડે કે પુનરાવર્તિત શું અને નહીં શું। એટલે બરાબર, પુનરાવર્તિત કોને કહેવાય ને પુનરાવર્તિત કોને ન કહેવાય એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે સમજ પડશે। પણ અહીંયા હવે આપણે પહેલો પોઈન્ટ લઈએ છીએ પુનરાવર્તિત થતા હોય ન થતા હોય ત્યારે કે એક્ઝામ્પલ લઈએ તો x ના અવલોકન આપેલા છે આપણને બરાબર 8 12 6 15 4 એ જ રીતના y ના અવલોકન છે 19 22 27 13 અને 9। વિદ્યાર્થી મિત્રો આ ચલ x અને y ના અવલોકન છે બરાબર, આ અવલોકન આપેલા છે। હવે આપણે શું કરવાનું છે, ક્રમ આપવાના છે। तो चल x माटे आपणे रैंक ऑफ x એટલે કે ચલ x નો ક્રમાંક
અને y માટે રેન્ક ઓફ y એટલે ચલ y નો ક્રમાંક આપણે કહી શકીશું બરાબર। તો હવે જે મોટી કિંમત છે એને નંબર 1 થી હંમેશા મોટી કિંમતને નંબર 1। એક નાનું એક્ઝામ્પલ આપું કે ક્રમ કોને કહી શકાય। આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ધોરણ 11 ની અંદર રિઝલ્ટ આવવાનું છે, રિઝલ્ટ ની અંદર 99.99% છે એને આપણે નંબર 1 કહીશું, 99% છે એને નંબર 2, 98.95 છે નંબર 3, 97 છે એને નંબર 4, 95% છે એને નંબર 5। એટલે કે જેમ વધારે ટકાવારી છે એમ એને નંબર 1 આપીશું। તો અહીંયા તે જ મેથડથી આપણે ક્રમ આપવાના છે। તો અહીંયા ચલ x માં મોટી કિંમત છે 15, તો એને નંબર આપણે શું કહીશું 1। ત્યારબાદ પછી એના પછીની નંબર 12, તો અહીંયા નંબર 2, પછી નંબર 8 એટલે નંબર 3, નંબર 6 અવલોકન 6 એટલે નંબર 4 અને 4 ને નંબર 5। તો આ આપણે શું કર્યું છે નંબર આપ્યા છે 1 2 3 4 5। એ આપણી જાતે નંબર આપવાના છે વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર આવું કીધું હશે નહીં। ત્યારબાદ ચલો y ની એટલે કે y નો રેન્ક આપીએ તો મોટી કિંમત છે 27, તો એને નંબર 1। પછી એના પછીની કિંમત છે 22, તો નંબર 2। પછી નંબર 19 અવલોકન 19 આવે છે નંબર 3। પછી નંબર એટલે કે અવલોકન 13 આવે છે તો નંબર 4 અને પછી છેલ્લે આવે છે 5। તો આ આપણે શું કર્યું છે તફાવત ક્રમ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો। શું આપ્યું છે ક્રમ। હવે અહીંયા ધ્યાન આપજો, આપણે d મેળવવાનું છે તો d બરાબર rx ry એટલે કે રેન્ક ઓફ x માંથી રેન્ક ઓફ y બાદ કરવાનો છે એટલે તમને તફાવત મળશે, ડિફરન્સ એટલે d। 3 માંથી 3 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 4 માંથી 3 જાય તો 3, 1 માંથી 4 જાય તો -3 અને 5 માંથી 5 જાય તો 0। વિદ્યાર્થી મિત્રો તફાવત કરો છો 0 આવે છે તો ગભરાવાનું નથી, ભલે 0 આવતા। હવે આપણે શું કરવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, d નું કોલમ મેળવીએ ત્યારે અહીંયા સિગ્મા d નો સરવાળો કરવાનો છે। તો સિગ્મા d નો સરવાળો કરીએ ત્યારે અહીંયા સિગ્મા d બરાબર ઓલવેઝ 0 થશે। એ આપણી નોંધ નંબર 1 છે કે સિગ્મા d એટલે કે અહીંયા સિગ્મા rx ry બરાબર 0 થાય। શું થાય છે વિદ્યાર્થી મિત્રો 0। નોંધ નંબર 1 હંમેશા નોંધ યાદ રાખવી 0 થશે ને થશે જ બરાબર। કદાચ જો 0 ન થાય તો રેન્ક આપવામાં તમે તફાવત એટલે કે મિસ્ટેક કરેલી છે એ તમારે મેળવવાની રહેશે। હવે આપણે મેળવીએ d નો સ્ક્વેર, તો અહીંયા આવશે લાસ્ટ કોલમ d નો સ્ક્વેર અને મારે d ના સ્ક્વેર ની જરૂર છે, આ 5 કોલમ ની જરૂર નથી સૂત્રમાં, આ ધ્યાન આપજો। હવે આપણે શું કરીએ 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0, 3 નો સ્ક્વેર 9, -3 નો સ્ક્વેર પણ 9 અને 0 નો સ્ક્વેર 0। આમનો સરવાળો કરીએ કેટલા થશે સિગ્મા d નો સ્ક્વેર બરાબર 18। તો આપણને સિગ્મા d નો સ્ક્વેર છે એ કેટલા મળે છે 18 બરાબર। હવે આપણે ધ્યાન આપીએ કે અહીંયા સિગ્મા d ના સ્ક્વેર ની જરૂર છે તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ r બરાબર, તો એ પહેલા આપણે શું મેળવવાનું છે ક્રમાંક સહસંબંધાંક। તો ક્રમાંક સહસંબંધાંક એટલે કે હવે આપણે r નું સૂત્ર મૂકીએ તો અહીંયા r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર ના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર - 1। આ સૂત્રનો ઉપયોગ કરીએ તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર કેટલા આવ્યા 18 ના છેદમાં n બરાબર 5। આપણે અવલોકનની જોડ n બરાબર ક્રમાંક સહસંબંધ હોય કે કાલ પિયર્સનની પદ્ધતિ હોય બધાની અંદર n બરાબર જોડકાની સંખ્યા થશે। અહીંયા 1 2 3 4 અને 5 જોડકાની સંખ્યા 5 એટલે અહીંયા n બરાબર કેટલા લીધા આપણે વિદ્યાર્થી મિત્રો 5। હવે અહીંયા 5 નો સ્ક્વેર -1 એટલે અહીંયા 1 - 6 ગુણ્યા 18 કરીએ તો આપણને શું મળશે 108। તો અહીંયા આવશે 108 ના છેદમાં 5 નો સ્ક્વેર 25 માંથી 1 જાય તો 24, 24 ગુણ્યા 5 કરીએ કેટલા વધે 120। તો અહીંયા 1 અહીંયા આપણને કેટલા મળશે 108 ભાગ્યા 120 કરીએ તો 0.90, તો એનો જવાબ આપણને મળશે 0.10। તો આ જે છે એ અવલોકન પુનરાવર્તિત નથી થતા એ માટેની ગણતરી આપણે કરી વિદ્યાર્થી મિત્રો બરાબર। હવે આપણે બીજી ગણતરી કરવાની છે અવલોકન પુનરાવર્તિત થાય છે તેની માટેની।
તો તેની હવે ગણતરી કરીએ તો જેમ આપણે ક્રમ આપીએ છીએ તેમ જ આપવાના છે, પણ જો અવલોકન પુનરાવર્તિત થાય તો હવે ધ્યાન આપીએ, મોટી કિંમતને ક્રમ 1, તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, બરાબર, મોટી કિંમતને 1, પછી એના પછીની 10 10 છે, તો વિદ્યાર્થી મિત્રો 10 આપણને બે વાર મળે છે, અવલોકન શું થાય છે, બીજી વાર રિપીટ થાય છે, 10 અને 10, તો આ અવલોકન પુનરાવર્તિત થાય છે તો તે આપણે કહીશું, આયા અવલોકન પુનરાવર્તિત નથી થતા એની માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ક્રમ આપવામાં શું થાય છે, ગાંઠ ઉદ્ભવે છે, તો આ ગાંઠને દૂર કરવા માટે એક નાની એવી મેથડ છે, તો અહીંયા 10 અને 10, તો આપણે ક્રમ નંબર 2 અને 3 આવે છે, તો 2 અને 3 નો શું કરવાનો, સરવાળો, અને 2 વડે ભાગવાનું છે, કેટલા થશે, 2.5 અને 2.5, તો અહીંયા બંનેમાં આપણે ક્રમ આપીશું 2.5, એટલે કોઈ પણને અવલોકન x માં 10 અને 10 બે વિદ્યાર્થીઓના ગુણ આવેલા છે, તો એક ગુણ લેશો કોઈ પણ લે, તો આ બે જણને જે ક્રમ આપીએ છીએ એમાં તમને પ્રોબ્લેમ થશે નહીં, અને કોઈ વિદ્યાર્થીને દુઃખ પણ લાગશે નહીં કે કોઈના વિદ્યાર્થીને 98% આવેલા છે, તો 98% કોઈ બે વિદ્યાર્થી, તો એને આપણે ક્રમ આપવાનો છે, તો એને આપણે શું કહીશું, પહેલા નંબર 9% ને આપીશું, 98 ને આપણે નંબર 2.5 અને 2.5, કેમ કે નંબર 2 અને 3 આવે છે એનો સરવાળો કરી ભાગ્યા 2 વડે કરીશું, તો સરેરાશ કિંમત અહીંયા લીધી છે, તો આ સરેરાશ કિંમત આપણે અહીંયા લેવાની છે. હવે આના પછી 10 પછી 9, તો અહીંયા 1 2 અને 3, તો હવે ડાયરેક્ટ નંબર 4 આવશે, નંબર 3 આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો ભૂલથી પણ અહીંયા 3 લખવાનો નથી, 2 અને 3 આવી ગયો, એની સરેરાશ કિંમત લખાઈ ગઈ, એટલે 2 અને 3 આની અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે, એટલે નંબર હવે 4 લેવાનો છે. ત્યારબાદ અહીંયા નંબર આપીશું 5, તો આ આપણું રેન્ક ઓફ x થઈ ગયું. હવે રેન્ક ઓફ y લઈએ, તો રેન્ક ઓફ y લેવા માટે અહીંયા ધ્યાન આપજો. હવે તો હવે જે કિંમત છે અહીંયા 22 ને નંબર 1, પછી 19 ને નંબર 2, હવે 16 છે એ બે વાર આવે છે, 16 અને પછી 11, તો નંબર 3 અને 4, નંબર 3 અને 4 એટલે કે 7 ને 2 વડે ભાગાકાર કરીએ તો 3.5 અને 3.5, તો અહીંયા આપણે 3.5 અને 3.5 આ બંનેને ક્રમ આપીશું 3.5. પછી અહીંયા આવી ગયું 1 2 3 4 અને છેલ્લું વધશે 5, તો અહીંયા આપણે એને 5 ક્રમ આપીએ. ત્યારબાદ આપણે d ની કોલમ તૈયાર કરીએ તો d બરાબર rx ry જ થાય, તો અહીંયા 5 માંથી 3.5 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, 1.5, તો અહીંયા 1.5, 1 માંથી 2 જાય તો -1, અહીંયા 2.5 માંથી 1 જાય તો અહીંયા 1.5, 2.5 માંથી 3 પોઈન્ટ જાય તો -1, અને 4 માંથી 5 જાય તો -1, આનો સરવાળો કરીએ તો 3 અને આ 3 એટલે 0, આનો સરવાળો સિગ્મા d બરાબર ઓલવેઝ 0 થાય. નોંધ નંબર પહેલી આ યાદ રાખજો, બરાબર. હવે આપણે શું કરવાનું છે, d નો સ્ક્વેર, તો અહીંયા d નો સ્ક્વેર મેળવીએ તો 1.5 નો સ્ક્વેર 2.25, 1 નો સ્ક્વેર 1, અહીંયા 2.25, 1 અને 1, આનો સરવાળો કરીએ તો કેટલા મળશે મને, 7.50, તો અહીંયા સિગ્મા d² બરાબર 7.50. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ગાંઠ ઉદ્ભવેલી છે, તો અહીંયા ગાંઠને દૂર કરવા માટે કરેક્શન ફેક્ટર CF નો સુધારાવાળો સૂત્ર, એટલે કે એનું કોષ્ટક બનાવીએ, તો અહીંયા આવશે અવલોકન, અહીંયા આવશે m, અને અહીંયા આવશે CF બરાબર સિગ્મા m નો ઘન માઈનસ m ના છેદમાં 12, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે CF મેળવવાનું છે. અવલોકન 10, તો અહીંયા 10 કેટલી વાર આવે છે, 2 વાર, 16, તો અહીંયા 16 પણ કેટલી વાર છે, 2 વાર, તો અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણે અવલોકન 10 નથી લખવાનું, અહીંયા શું લખવાનું છે, અવલોકન 10 એક વાર 2 વાર તો 2 વાર, અહીંયા અવલોકન 16 2 વાર, તો અહીંયા 16 એક વાર અને 2 વાર, અવલોકન 16 3 વાર આવે તો 1 2 ને 3 3 વાર લખવાનું. હવે અહીંયા 2 નો ઘન માઈનસ 2 ના છેદમાં 12, એટલે અહીંયા 8 માઈનસ 2 ના છેદમાં 12 બરાબર 0.50. એ જ રીતે અહીંયા 2 નો ઘન માઈનસ 2 ના છેદમાં 12 બરાબર 8 માઈનસ 2 ના છેદમાં 12 બરાબર 0.50. તો અહીંયા સિગ્મા બરાબર, અહીંયા આપણને સિગ્મા m નો ઘન એટલે કે CF કેટલું મળશે, તો CF બરાબર 0.50 અને 1, તો આપણને CF બરાબર કેટલું મળે છે, 1 મળે છે. હવે આપણે સૂત્ર મૂકવાનું છે, તો અહીંયા r બરાબર 1 - 6 સિગ્મા d² પ્લસ CF ના છેદમાં n
કૌંસમાં n² માઈનસ 1 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આપણને કિંમત આપેલી છે 1 માઈનસ 6 સિગ્મા d² કેટલું મળ્યું 7.50 પ્લસ 1 ના છેદમાં અહીંયા 5 કૌંસમાં 5² માઈનસ 1. સાદુરૂપ આપીએ તો અહીંયા 8.5 ગુણ્યા 6 કરીએ તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 7.5 અને પ્લસ 1 એટલે અહીંયા 8.5 ગુણ્યા 6 એટલે 51 મળશે. તો અહીંયા આપણે લખીએ 1 માઈનસ 51 ના છેદમાં 5 નો સ્ક્વેર એટલે 25 માંથી 1 જાય તો 24 24 માંથી 24 ગુણ્યા 5 કરીએ તો 120 તો અહીંયા મળશે 120. 1 માઈનસ 51 ના છેદમાં 120 વડે ભાગાકાર કરીએ તો મળશે 0. આપણને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો 425. અહીંયા આવશે 0.425. જવાબ લખીએ તો 0.575. તો આ આપણો જવાબ છે 0.575. સહસંબંધક અવલોકન પુનરાવર્તન પામે છે એની માટે આ એક નાનો એવું કોષ્ટકવાળી ગણતરી વધારે કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન આપજો અહીંયા એક તો અવલોકન પુનરાવર્તિત થતા હોય અને બીજો અવલોકન પુનરાવર્તિત ન થતા હોય. આ બે એક્ઝામ્પલ દ્વારા આપણે ગણતરી કરેલી છે. હવે આપણે નોંધ નંબર 2 જોઈએ. વિદ્યાર્થી મિત્રો rx બરાબર ry જો તમે જે ક્રમ આપો છો અહીંયા એ બંને ક્રમ સરખા હોય rx બરાબર ry બધા સરખા હશે તો સિગ્મા d એટલે કે d બરાબર શું થશે 0 જ થાય. ત્યારે સિગ્મા d² બરાબર કેટલા થાય 0 થાય. આ 0 હશે પણ આ જે ક્રમ છે ચલ x નો ક્રમ અને ચલ y નો ક્રમ બંને ક્રમ સરખા હોય ત્યારે હંમેશા યાદ રાખજો સિગ્મા d બરાબર 0 અને સિગ્મા d નો સ્ક્વેર બરાબર 0 થાય ત્યારે r બરાબર ની કિંમત મળે છે +1 મળશે. પણ જો ચલ x અને y ના ક્રમાંકો ઉલટા ક્રમમાં હોય એટલે કે અહીંયા 1 2 3 4 5 તો અહીંયા 1 2 3 4 5 ઉલટા ક્રમમાં એક સીધું છે ને એક ઊંધું છે. ઉલટા ક્રમમાં જ્યારે ક્રમ આપવામાં આવ્યા હોય ત્યારે r ની કિંમત શું થશે -1 થશે. જો અહીંયા બંને ક્રમ સરખા હોય તો +1 અને બંને ક્રમ ઉલટા ક્રમમાં હોય તો -1. આ બે નોંધ બીજી છે. તો આ ત્રણ નોંધને આપણે મગજમાં રાખવાની છે અને જ્યારે પ્રશ્નની ગણતરી કરો નોટમાં તમે ત્યારે આને તમારે હાંસિયામાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો આ ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધી રીત હતી. હવે આપણે આના સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન જોઈશું. તો આ વિડિયો અહીંયા પૂર્ણ થાય છે. તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ પ્રશ્નની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે આ વિડિયોની અંદર કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો. ધન્યવાદ.